બહુ કામ કરે સંભળાવી દઈએ. મારી વેલ્યુ અત્યારે જીગુભાઈએ 35 રૂપિયામાં ગણી નાખી. આ દર વખતે આવી વસ્તુઓ થાય છે. આજ ગ્રાઉન્ડ ની અંદર રમવાની છે ટુર્નામેન્ટ. કાંઈ મજાક કરતો હતો. હા એટલે કેચ કરીએ ને એટલે આમના લોગા સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ સક્કાર વેલકમ ટू माय यूट्यूब चैनल मॉर्निंग विद केपी में તમારું હાર્दिक स्वागत છે અને આજે सुबह सुबह में मिल गया है नाश्ते में भाखरी पथाना और माखन और ये लोग हैं जो ये सब क्या लेके आ गए हैं वो मेंदू वड़ा इडली और જીગુ ભાઈ લેટ આજકાલ બહુ લેટ આવી રહ્યા છે બરાબર છે ટાઈમ ને પાકા નથી અહીંયા ભાખરી ઠરી ગઈ છે બરાબર આ બધું જીગુભાઈ ના લીધે થયું છે હમણાં આવશે ને એટલે માનશે નહીં કે એવું નથી માનશે જીગુભાઈ હમણાં આવે એટલે ક્યાર નહીં કે છે કે આવું આવો છેવટે મારે ભાખરી કાઢવી પડી ખાવા માટે સાવ ઠંડી થઈ ગઈ છે ओके चलो लेट्स गो खा लेते हैं और उसके बाद में अपने को जाना है इन सब ખબર જ નહીં. ભાખરીઓ ઠંડી થઈ જાય ત્યાં સુધી માણસ આવે નહીં ને હાવ ઠંડી થઈ ગઈ હું હવારની બનાવું યાર આવું સવારનો મેં કીધું તમે બંને બેસો ને હું ગરમા ગરમ ભાખરી આપું બોલો બેટા મારી કોઈ ભૂલ નથી. મારું તો નામ જ ના લેતા બરાબર ના આની જ ભૂલ છે. આને વધારે પડી છે. મારી કિશનની આંખ લાલ થઈ ગઈ ને એને ના, 4 મેં દિનો તરત ઉઠાય. ઉઠાડી દીધો. જો તો ચૂપ કેવું રે. કરે. અહીંયા એમ નહીં તને કોઈ દી એવું દેખાણું કે 5 રાતનું ઉજાગરો અમારે છે. હા માં ભાઈ બરાબર. માં ભાઈ બહુ કામ કરે માં ભાઈ બહુ કામ કરે તને સંભળાવી દઈએ. સાંભળાયું તું કાલે કાંઈ મને આઈને કહેતા હતા એ નહીં એ વસ્તુ આને મેં પેલા એકવાર કીધી હતી. મારે અત્યારે આમાં બ્લોગમાં નથી તારું ઓછું કરવું. રોજ ગચકાવાની પણ વગર બ્લોગે. ચલો ડોન બંકાસ ગોઈંગ ઓ ડોન ઉભા રહે એક મિનિટ મારા માસીને ફોન કરી દીધી ચાલો હું બી આવું છું યુ આવિંગ પાછળ આવી આવિંગ અલાઉડ કે નહીં અલાઉડિંગ અલાઉડિંગ ફોર યુ અલાઉડિંગ એવરીથિંગ ઇઝ અલાઉડિંગ કઈ ભૂલ તો એ તારી જાતે કઈ ભૂલ તો નહીં ને જો હવે ચાલુ ખાસ તો ચલો ગાઈઝ બાય બાય એટલે વધી 1 મિનિટ અત્યારે સાહેબ મિનિટ સાહેબ અત્યારે ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યા છે. 1 મિનિટ તું વચ્ચે કોઈ બોલશો નહીં. ગાઈઝ અમે લોકો મૂળ અત્યારે જઈ રહ્યા છીએ સુરત આઈસીટી માટે 1 2 3 બરાબર મૂળ છે ને તકલીફ આ વસ્તુની છે કે આ તે કેમ ખાધું એમ મને 35 રૂપિયાની વાત કરી દીધી કે ભાઈ તે આ કેમ ખાધું તું આ 35 રૂપિયાનું નવું લઈ આય બરાબર એટલે મારી વેલ્યુ આ લોકોએ નહીં આ માણસે મારી વેલ્યુ અત્યારે જીગુભાઈએ 35 રૂપિયામાં ગણી નાખી 35 અને 35 રૂપિયાનો સવાલ નથી સવાલ મારે તકલીફ જે વાતની છે ને કહેવાય એવી નથી સમજી જાઓ તકલીફમાં નથી તમને કહેવાય એવી નથી આમને મારાથી કહેવાય એવી ગાઈઝ ને બરાબર છે કે આ 35 રૂપિયા કેમ ઇમ્પોર્ટન્ટ છે એમ માણસ મને 3500 રૂપિયાની થાળી ખવડાવે એમ છે એમ કે એનો કોઈ વાંધો નથી એવી કોઈ તકલીફ નથી એ બાબતે તો દિલના દિલદાર માણસ છે એ બાબત હું કશું જ નથી કહેતો 2.5 કરોડ રૂપિયાની એમ 20 લાખ ઓછાની ગાડીમાં તો હું ફરું બરાબર મૂળ વાત પૈસાની વાત 35 રૂપિયાના આ મુખવાસની છે એમ વાત છે અને મને આ કંપની કોની છે આ કંપનીને બેન કરાવવા ના ચાલે આ કંપની જ ના જોઈએ મારે મસાલા અત્યારે ઓછા કરવાના છે એટલે મારે મુખવાસ રાખવો પડે. હું નવો લઈ આલું આ તો ઈ જ કીધું પણ આ મુખવાસ હું જ ખાઈ હવે બરાબર છે નવો મુખવાસ લઈ આલું ને આ મુખવાસ મારે ખાવાનો છે ગમે એ થાય સો ગાઈઝ ફાઇનલી આઈસીટી માટે ગરમી લાગે જીગુભાઈ પેલી અરે સાહેબ પાસ થઈ ગયું સાહેબ આ તમારી બાજુ નહોતું સાહેબ હવે રેડી इतनी खुशी गाइस खुशी કેમ કે એક વર્ષ પછી પાછું આમ આઈસીટી નો જે માહોલ છે ને મેળો પાછી આવતી વખતે તો ગાડીના કિલોમીટર નહીં કપાય ને એવી તકલીફમાં વેઠતું આવવાનું આ બધા ખેલ છે ને આજે તો પ્રૂફ છે મારી જોડે કે આ બધા ખેલા ફોન કરાવે છે બરાબર છે આજે મારી જોડે અને આજે હું જાગું છું અધુરામ પૂરી તકલીફ એ છે કે આજે હું જાગું કેટલું બાકી જો 60 કિલોમીટર માણસ આ કહે છે કે વળો અહીં કોકનું ધ્યાન તો પડે તો કંઈક થાય એમ આ દર વખતે આવી વસ્તુઓ થાય છે દર વખતે સુરત આવો ત્યારે
કઈ થાકી ગયો હું કેવું મને કેવું તો હું કેવું યાર. તો ગાઈઝ ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે સુરત, બરાબર છે ને. સુરત પહોંચતાની સાથે ગેટ જોવા મળ્યો છે ને ગેટ જોઈને અનેરો આનંદ થયો છે. यहाँ से सब लोग एंट्री करने वाले हैं. ये जीगू भाई डॉन अभी भी गाड़ी में बैठे हैं. એ ભાઈ બહાર નીકળો ને યાર, બહુ કરી યાર તમે તો. પણ હવે ના કંટાળી ગયા અમે તો આજે, એમ હકીકતમાં કંટાળ્યા અમે એમ જીગુભાઈ મારાથી. હા આજે ખરેખર એમ. તો આ બધી તૈયારી બધી વ્યવસ્થિત થઈ ગઈ છે, બધું પ્લાનિંગ હતું એમ. છેલ્લી કોની ટીમ છે? સુવર્ણ 8-11. વાહ, બધું બની રહ્યું છે ભાઈ. ત્યારે કામકાજ ચાલી રહ્યું છે વ્યવસ્થિત. અંદર બાકીના બંકાઓ બધા જો આવી રીતે આમ સ્વાગત આવવું જોઈએ બધા વચ્ચે થઈને જવાનું. સો આ છે ગ્રાઉન્ડ અને અહીંયા હશે બધી ટીમો, ત્યાં સ્ટેજ, કોમેન્ટ્રી, અહીંયા બીજી ટીમો, બધાના સિટિંગ એરેન્જમેન્ટ છે. આ જ ગ્રાઉન્ડ ની અંદર રમવાની છે ટુર્નામેન્ટ અને બહુ જ વ્યવસ્થિત એવી બધી તૈયારીઓ અહીંયા થઈ ગઈ છે, બરાબર. ગ્રાઉન્ડ નું ઘાસ વાસ કપાઈ ગયું છે, ઇન્સ્પેક્શન આવ્યું છે અત્યારે, એમ એવી હાલત છે કે ઇન્સ્પેક્શન આવ્યું છે, બરાબર. અને અહીંયા રમવાનું છે, તડકો છે ફૂલ, પણ અમારે રમવાનું છે રાત્રે, એટલે કોઈ જાતનો એટલી બધી અમને આ બધું નડશે નહીં, બરાબર. જો બધા ત્યાંથી હાય હેલો કરે છે, જો અહીં બેઠા બધા, ઠીક છે. યસ બ્રો, બાઉન્ડ્રી નહીં નાની કરી હજુ, હવે વિચાર શું કરશું એમ. સો ગાઈઝ અહીંયા તમે આવી શકો છો. પાછા 24 કલાક બાકી છે, કશું થયું નથી, પાછું થઈ જશે, બધું જ થઈ જશે ભાઈ, મોજ કરો, થઈ જશે. મૂળ મુદ્દા બધું થઈ જશે. શું કહું જીગુભાઈ? મારે ખાલી 6 કલાક જોઈએ, 6 કલાક જોઈએ ને ટુર્નામેન્ટ ચાલુ કરવામાં. બસ આવી ગયા, બંકાઓ આવી ગયા, જાઓ સીધા અમદાવાદ થી થઈ જાય બધું. ટેન્શન ના લો. બધું જો કે પાણી પર પીચ પર પાણી નાખી દેવામાં આવ્યું છે. ચલો, क्या कर रहे हो जीगू भाई? क्या कर रहे हैं हम सब? क्या कर रहे हैं? નાડું ટૂંકું કરીએ, નાડું ટૂંકું કરીએ. કોકના નાડા ના ટૂંકા કરતા હો. લાઈફ કોકની લાંબી કરવા માટે નાડું ટૂંકું. નાડું ટૂંકું હેવી હો ગયા ભાઈ, ये હેવી था. સો ગાઈઝ આ છે ગ્રાઉન્ડ, તમને જો કે ઓલરેડી મેં બતાવી દીધું છે. તૈયારીઓ તો ફૂલ ઓન પૂર જોશમાં ચાલી રહી છે અત્યારે, બરાબર. બસ મારે અહીંયા રિવર્સમાં છક્કો મારવાનો છે. તારી એકલા ટૂંકું નથી કરાવતો ને? કાય જીગુભાઈ કાય કરતો છે યાર, કાય મજાક કરતો છે. તું એક છક્કો મારી દે ને ઘાયલ એક કેચ કરી લે ને એટલે મારી આખી ટુર્નામેન્ટ સક્સેસ. સક્સેસ. પેલા બોલે માર નાખું જીગુભાઈ, તમે કોઈ એટલે પડતી જાય પછી એમાં. પણ એક તોય પૂરું ન થાય ને, ઈ ઘટે. તું તો છક્કો માર દે. હા ઈ પણ સાચું. મારી આખી જે છે ને આમ ટુર્નામેન્ટ સક્સેસ કરવા માટેનું એક નહીં થાય, એક નહીં થાય. કેચ નહીં થાય. આ માણસ કેચ કરે, આ જો તગારા. એ તું કેચ આવ્યો કઈ રીતે કરે? ઊંચો આવ્યો બોલતો, દોડતો હવે આમ દોડ, અહીંયા કેચ આવે છે, દોડ. દોડતો. આ પેન્ટ ચડાવવું પડે પેલા તો એને. આ તગારા. હા તારું તગારું. હા આને આપો, કેચ આને આપો, ઘાયલ ને. કાંઈ કેવા જેવું નહીં. આને આલો કાબાને, જોવું પૂએ નથી કેચ થાય કે નહીં. આપો. પતી ગયું, પતી ગયું તારું. એ ફાઈનલ તો નથી આવડતું પૂરું. સારું પણ હાલો 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 જોઈએ. નાખો વિકાસભાઈ, નાખો, હાલો. જોઉં હું આવી જોઈ લઉં. હા ભાઈ હરખો ક્યાં ચાપો, હાલો. 3 ચાન્સ દરેક વ્યક્તિને હોય, 2 પૂરા 1 બાકી. હાલ પેન્ટ ચડાવજો ને, કેચ નહીં થાય. બાતો સે અપને મે ડરતા નહીં. 2 વિકેટમાં 3 માં 1 પડી રહી, એમ થયું ને? 3 ટ્રાય, બરાબર? હા, 3 ટ્રાય. તમે ટ્રાયો ચાલી રહ્યું છે ગાઈઝ અહીંયા બધું એકચ્યુઅલીમાં અત્યારે, કે 3 ટ્રાય ને 2 ટ્રાય ને આ તો બહુ વાર હતું. તો નામ બગાડવા લોકો અત્યારથી માં થશે, એટલે તમને આ બધું કે છે. અમને અમારું નામ ચોખ્ખું કરતા આવડે છે. મામા જીતવાના નથી, ટેન્શન નહીં લો. સુરતમાં આવીને કાંઈ નહીં થાય. સુરતમાં આવીને અમદાવાદનો પ્લેયર, મહીસાગરનો બંકો, સુરતની ટીમ ના જીતાડું ને દોસ્ત, સુરતની ટીમ ના જીતાડું ને તો યાદ રાખજો. સુરતનો જ આવશે ને ભાઈ. વાત શું છે, મેં આટલા દિવસ શું કીધું તું સુરતમાં આવીને કે અમદાવાદ કપ લઈ જઈશ, પ્લેયર સુરતને જીતાડશે એમ કીધું. એમ વાત છે. કોંગ્રેચ્યુલેશન ભાઈ, થેન્ક યુ ભાઈ, ગુજરાત. થેન્ક કે યુ. અમે જીતવાના છીએ, બદલ અમને તું મને કોંગ્રેચ્યુલેશન કહો છો, થેન્ક યુ. જો આનો કોઈ ધંધો છે ગબરું આવ્યો. આ જ ખરી ખાવાનું એ કલર ખોટો થાય કાંઈ નહીં. હકીકત છે ને, તમારા અમદાવાદમાં સુરતમાં રહેતો ન હોત ને, અમદાવાદમાં રહેતો તો 1 નંબરનો કલરિયો હોત. હું એને કોઈ પાણી ના નાખો અમદાવાદ નો હોત તો કેદીનું ફેંકાઈ ગયું. તારે એ નહીં, આ હકીકત જ છે.
મહેમાનની જેમ આવજો, મહેમાનની જેમ જતા રહેજો. હા હા બરાબર છે. ગમ્યું મને ગમ્યું. બોલો બોલો. મેચ ના આગલા ટાઈમે કલાક પહેલા. મેચના કલાક પહેલા આવજો. ત્યાં સુધીનું બધું રેડી મળશે. આ જગ્યા બધું આને લાગે છે, બધાને લાગે છે કે આને એકને જ લાગે છે? ભાઈ કિશનભાઈ, આ એકને લાગે છે કે બધાને લાગે છે? ભાઈ જેને લાગતું નહીં એને ઓઢી જ લેવાનું. સીધું જ ઓઢી જ લેવાનું. તને લાગે ઘાયલ સમજ કે તારે અહીંથી કેચ આવે છે. એ તું રેવા દે ને, હું ગોઠવેલું જ છે. ગોઠવેલું છે. વખાણ વખાણ કર. વ્યવસ્થિત. ઘાયલ ના વખાણ કર. હું ઘાયલ છું. વખાણ કર. ભાઈ મારા ભાઈને મારા કાંઈ નો કહેવાય. સુરતનું ગૌરવ છે અડધું અમદાવાદ. હમણાં તો કહેતો હતો કે ખોટો આને. હા એમ. હા એમ. જો પેન્ટ તો ચડાયો વગર ચાલે એમ જ નહીં. એમને ઉભા રહે. ચાલુ કર. ઉભા, 1 2 3. જેમ સુરતમાં છે એમ જ આ અડધો અમદાવાદનો કલરિયો એવો મારો ભાઈ ભાઈ હોય, હાલતો હોય. હાલ એક વાર હું હાલતો મારે હાલવાનું કામ કરજે પ્રમુખ, કોઈ ધંધે લાગી જાય. પ્રમુખ એમ હું કહું ડખો થાય. થઈ જશે. થઈ ગયું ને. હા થઈ જશે. તો ગાઈસ અત્યારે બધું કામ ચાલુ થઈ ગયું છે. કુમાર હારી મહેનત કેટલી નહીં આપણે મને પેલા લીઓફર કરવામાં આવી. મેં જયારે ના સ્વીકાર કરી ને ત્યારે તાર ભાગમાં આવેલી છે. એટલું યાદ રાખજે. પાછું પૂછવું હોય તો પૂછી લે. પૂછી લે તું પણ પૂછી લે. એટલે કે ખાલી સુરતમાં જ નહીં મળતી હો. લોગા આમના લોગા જ પડશે હો ભાઈ. યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી. મોર્નિંગ વિથ કેપી માં આમનું તો આમનું જ કરી લેવું છે ને. બંગાનું જીટુબી તો ફરવાનું જ છે. જીટુબી તો ફરવાનું છે. ચલો गाइस ભાઈ એન માટે લઈ લો ને આન જોડેથી ભાઈ. चलिए सब कुछ अभी हो रहा है. ये सब सेटअप लग रहा है एलईडी का. एलईडी पूरे ग्राउंड में आईपीएल का जैसा माहौल बना देंगे. माहौल चेन्नई में ऐसे शेर दौड़ रहा था वैसा. बेंगलुरु ओनली. चिन्नस्वामी बेंगलुरु. चलिए भाई चलिए. સો ગાઈઝ અત્યારે માપણી લેવામાં આવી રહી છે કે કેટલા જગ્યાએ મારવા, શું કરવા, શું નહીં. બરાબર છે અત્યારે. ઓહો પોતે આર્કિટેક્ચર બહુ મોટા છે. હા જીતુભાઈ વાહ. બહુ મોટું કામકાજ લઈ લીધું છે જીગુભાઈ હાથમાં. ગાઈઝ રાતના અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા. કુમાર હું ખાઈ જ લેવું છે પણ ઝપી તો જા. 2 મિનિટ વ્લોગ બનાવું. ઝપી તો જા. શાંતિ તો રાખ. છાસ ના લાવ્યો ને તું. ઘરા ખાવા માટે આવ્યા છે ગાઈઝ. જીગુભાઈની અણી કાઢવામાં આવે છે. અહીંયા જીગુભાઈની અણી કાઢવામાં આવે છે. કોણ કાઢે? પેલાને બલીનો બકરો બનાવ્યો છે. આને બલીનો બકરો બનાવ્યો છે. આ બહાર આવે ને હમણાં બહાર આવશે ને તો ગાળો દેશે. ફરી વગાડ્યું. एक बार भैया रूम सर्विस बोलो मजा आएगा बोलेंगे नहीं. अरे मैं बैठा हूँ. रूम सर्विस नहीं बोल रहा. नहीं सर मैं ये नहीं करता. रूम सर्विस सर. रूम सर्विस તો જીગુભાઈની જોર મસ્તી કરી જાય છે. અમે જીગુભાઈને બહુ હેરાન કર્યા છે અને બસ હવે આજનો ટાઈમ થઈ ગયો છે. હવે મસ્ત સુઈ જવાનું છે. સવારમાં ઉઠી પાછું કામ કરવાનું છે. બરાબર. સો ગાઈઝ આજના દિવસ માટે આટલું જ. મળીએ છીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી ગાઈઝ બાય બાય. ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન. બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય અંબે માં. ગણપતિ બાપ્પા.